ગૌરવ થાય જ્યારે હાલારની દીકરી ન માત્ર જામનગર દ્વારકાનું પણ સમગ્ર દેશનું નામ વિશ્વ સ્તરે પોતાના શ્રેષ્ઠ પ્રતિનિધિત્વથી રોશન કરે. આ શક્ય કરી બતાવ્યું છે આપણા સક્ષમ અને શિક્ષિત સાંસદ શ્રી પૂનમબેન હેમંતભાઈ માડને, જેમણે ન માત્ર એકવાર પણ અનેકવાર આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકારમાં જીનીવા, બાલી, મેડ્રિડ, સ્પેન, બહરીનમાં યોજાયેલ ગ્લોબલ કોન્ફરન્સ ઓફ યંગ પાર્લામેન્ટરિયન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને દેશનું નામ રોશન કર્યું છે. જ્યારે પ્રતિનિધિ શિક્ષિત હોય ત્યારે તે નાગરિકોના પ્રશ્નોને સક્ષમતાપૂર્વક સંસદમાં રજૂ કરી શકે છે અને તેનું નિરાકરણ લાવી શકે છે, જે સાબિત કર્યું હાલારની આ દીકરીએ. જામનગર દ્વારકાના અનેક પડતર પ્રશ્નોને સંસદ સુધી પહોંચાડી તેને પાછા આપી અને મજબૂત નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું. હાલારની ખમીરવંતી ધરાને આવું જ નેતૃત્વ શોભે. માટે જ હાલારનો છે એક જ હુંકાર, પૂનમબેન માડમ ફરી એકવાર